રાજકોટના ગોકુલનગર વિસ્તારમાં બાંધકામનું કામ કરતા એક મજૂરને શોર્ટ લાગતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાંધકામનું કામ કરતા હતા અને બાજુમાં નીકળતા તારને અડી જતા મૃત્યુ થયું હતું. બનાવમાં મુકેશ પરમાર નામના મજૂરનું મૃત્યુ થયું તો એકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. મારું નામ દીપકભાઈ ગોવિંદભાઈ વઘેરા. મારા મોટા ભાઈનું મકાન છે, કાકા મોટબાપુના ભાઈ છે. અમે આ મકાનનું કામ એને આપ્યું છે મજૂરને. મજૂરે એની રીતના પાઇપે અમે ફિટ કરી દીધા સુરક્ષા માટે, પણ તોય કેમ હાથ અડી ગયો. એક ભાઈને વધારે લાગ્યું ને એક ભાઈને ઓછું લાગ્યું. જેને વધારે લાગ્યું એ એક્સપાયર થઈ ગયા અને બીજાને અમે મકાનમાં માલિક મારો મોટો ભાઈ, એનું નામ છે દેવસિંહભાઈ બચુભાઈ વઘેરા. હા, કાકા મોટબાપુના ભાઈઓ. હા, એક કડિયાજી હતા ને અમારી કાસ્ટના, નામ મને નથી આવડતું. જોકે હું આ છેલ્લે રહું, પણ શું છે કે મારો ભાઈ છે એટલે મારે દોડીને આવવું જ પડે. મકાનનું કામ તો કાંઈ આઈડિયો નથી, કેમ કે હું આવતો નહીં અહીંયા એટલા માટે. આ તો હું આવું થયું એટલે આવ્યો એમ.